સુરતમાં રાડડિયાએ વિરોધીઓ સામે બાયો ચડાવી કોઈ કાવતરા કરતા હશે તો સફળ થશે નહીં. પગ ખેંચવાનું સમાજના અમુક કહેવાતા લોકો બંધ કરે, માય કાંગલાની જરૂર નથી. લેઆઉ પાટીદાર સમાજના બે આગેવાનો વચ્ચે વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને રાડડિયા વચ્ચેના આ અણબનાવ વચ્ચે ધારાસભ્ય જયેશ રાડડિયાએ ફરી નામ લીધા વિના જ જેમને ખાસ સંદેશ આપવાનો છે તેમને આપી દીધો છે એમ કીધું હતું. હું હંમેશા કહું છું સમાજ મજબૂત બને માટે પ્રયત્નો કરવા જોઈએ, અને છતાં પણ કીધું ક્યાંક અમુક લોકોને શું પેટમાં દુખે છે નથી કરતા, હું એમાં મજા આવે છે. અને મેં કીધું હતું ત્યારે સમાજનો આગેવાન મજબૂત હોય એને સ્વીકારજો, ત્યારે કીધું હતું ફરી પાછું આજે જાહેરની અંદર બોલું તો મજબૂત હોય એને સ્વીકારજો. માય કાંગલા હોય ને એની સમાજને જરૂર નથી, એ પોતે તો ડૂબી જાય, સમાજ નહીં ડૂબે તે ખબર નહીં પડે. માય કાંગલા નેતાની કાંઈ જરૂર નથી, સમાજને આજે જરૂર નથી. તાકાત વાળો હોય ને આગળ ચૂકાજો કીધું જેની જાહેર મંચની અંદર કહેવા માટે ટેવાયેલો છું. રાજકીય રીતે સમાજ રીતે અમારાથી મજબૂત આગેવાન મળે ને તેથી મારે જો અહીં નીચે બેસવાની કોકનો સ્પીચ આપતું હોય ને તો નીચેની ફોટો પડવાની જયેશ રાદડિયાની કાયમી માટે તૈયારી છે. પણ જ્યાં તમે કીધું કરી નથી શકતા, આજે આવડા મોટા સમાજની અંદર દુઃખ સાથે કહેવું પડે અનેક એવા લોકો એવો વર્ગ છે કે જ્યાં સવારથી ઉઠી અને સાંજ સુધીમાં અનેક જગ્યાએનું કામ પડે, જરૂરિયાત પડે છે. એનો તમે હાથ ન ચાલી શકો, ખેંચી શકો તો કાંઈ નહીં, પણ એના પગ ખેંચવાનો સમાજના અમુક કહેવાતા લોકો બંધ કરી દે. બાકી તો આ સમાજનું ભાવ પૂછવાનું કોઈ નહીં, પણ એ દિવસો પણ નજીકના ભવિષ્યમાં અમે જોઈ રહ્યા છીએ. વિશે દત્યોવાદી થોડા સમય પછી કેવું છે આ નક્કી દેવું મારે સમયની રાહ જોઉં છું. એ સમય આવશે અને સમય આવે ત્યારે બધું કહેવાની પણ મારી તૈયારી છે. કારણ કે રાજનીતિ હોય, સહકારી ક્ષેત્ર હોય કે સમાજ, કાયમી માટે હાથ અમે અમારા ચોખ્ખા રાખ્યા છે, પેટમાં નથી. કદાચ કોઈનું અમે સારું ન કરી શકીએ તો કોઈને પાડી દેવાની વૃત્તિ અમારામાં ક્યારેય નથી આવી. અને કોઈનું સારું નથી ના પડી છે એમાંથી નથી થાય, પણ મારાથી નથી થાય એમ કોઈ ન કરી જવો જોઈએ. અને કોઈ કરતું એને કરવા નહીં દેવાની વૃત્તિ અમારામાં નથી, કારણ કે વિઠ્ઠલભાઈનું લોહી છે. એમાં પાડી દેવાની વૃત્તિ ક્યારેય નહીં આવે. અને ગુલામી કરી નથી, કરવા માંગતા નથી, તાકાતથી આગળ ચાલી છે. અને ભરોસો છે આવી ટીમ બેઠી ને વ્હાઇટ કલર આ યંગ જનતા ટીમ ઉપર ભરોસો છે. દિવસ રાત જોયા વગર નિસ્વાર્થ ભાવે કામ કરે છે. મને ગૌરવ છે સુરતની અમારી ટીમ ઉપર કે ભાઈ જામપુરા તાલુકાની ટીમ હોય, આખો દિવસમાં એના પોતાના કામ માટે એક ફોન ક્યારેય નથી આવ્યો મને. કદાચ કર્યો હશે તો બીજા માટે કર્યો છે, બાકી એક હાકલ મારે અમારી ફોજ આ તૈયાર હોય. આ ટીમનું ગૌરવ છે. આવી ટીમ છે ને અને જગ્યા ઉપર બેઠી છે ને ટીમ ઉપર અને ભરોસો છે. અને કદાચ કોઈ પાડી દેવાના કાવતરા કરતા હશે તો સફળ નહીં થાય. વિશેષ સમય નથી લેવો, ઘણો સમય ગયો. સવારે અત્યારે મારે જામપુરા નીકળું સવારે 7 વાગ્યાથી. ત્યાં પણ આખો દિવસના કાર્યક્રમ છે. ફરીથી જેતપુર તાલુકો, જામપુરા અમારો આખો તાલુકો, રાદડિયા પરિવાર અને આખી અમારી યુવાન ટીમ એનો આ તકે નતમસ્તક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અલગ અલગ જગ્યા ઉપર જ્યાં પણ આવા સેવાકીય કાર્યો થયા છે એ તમામ સંસ્થા આયોજકોનો પણ આભાર વ્યક્ત કરી અને આ કેમ્પની અંદર નિસ્વાર્થ ભાવે જેમને સેવા આપી છે એમનો પણ સમગ્ર અમારા પરિવાર વતી આભાર વ્યક્ત કરી. અને આજે વિઠ્ઠલભાઈની 5મી વાર્ષિક પુણ્યતિથિ. મને એક વખત કીધું હતું કે શરતમાં સ્વર્ગવાસ લગાડતા, પણ ઘણા કીધું ભાઈ વિઠ્ઠલભાઈને આગળ સ્વ લગાડવાનું મન ન થાય. એટલે કાયમી માટે વિઠ્ઠલભાઈ રાદડિયા પેલા નામ પાછળ હયાત હતા ત્યાં તો શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના નામથી આપણે આ કાર્યક્રમ ચલાવ્યો છે. એમને આજની તરીકે યાદ કરી અને વંદન કરું છું અને એટલી પ્રાર્થના કરું ને એટલી એની પાસે પ્રાર્થના કરી અને આશીર્વાદ માંગુ છું કે તમારી ગેરહાજરીની અંદર નાની ઉંમરે અનેક વસ્તુઓ હાથમાં અમે લીધી છે.
પછી સમાજની વાત હશે કે રાજકીય વાતો હોય, એમાં હંમેશા આશીર્વાદ આપજો, બળ પૂરું પાડજો અને તમારા આશીર્વાદને બળ હશે તો મારે જે જગ્યા ઉપર જઈ અમારે કામ કરવું છે, સમાજની વાત આવે, રાજકીય, એમાં ખૂબ તમારું બળ મળે, આશીર્વાદ મળે એવા આજની 5મી વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ફરીથી